વેલકમ ઓલ. આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે તમારી આજે રેલવે ગ્રુપ ડીની બરાબર હવે આગળ પરીક્ષા આવવાની છે. હવે એની અંદર તમારે કરંટ અફેર્સ કેટલું કરવાનું છે, કેટલા વર્ષનું કરવાનું રહેશે, કારણ કે કરંટ અફેર્સનો જે ટોપિક છે એ તમને 20 માર્કનો આવવાનો છે. બરાબર છે. ગયા વર્ષે 2025માં એક્ઝામ લેવામાં આવી તો 101 શિફ્ટ લેવામાં આવી, તો એનું આપણે એનાલિસિસ જોઈએ. કયા ટોપિક બરાબર કરવા એ તમને એના ઉપરથી ખબર પડી જશે, અને કેટલા મહિનાનું કરંટ અફેર્સ કરવાનું છે એ પણ તમને ખ્યાલ આવી જશે. તો જો સૌથી પહેલાં આપણે લાસ્ટ યરની વાત કરીએ તો જો છેલ્લા વર્ષે 27 નવેમ્બરથી લઈને 10 ફેબ્રુઆરી 2026, 27 નવેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 સુધી એક્ઝામ ચાલી હતી, જ્યાં ટોટલ 101 શિફ્ટ બરાબર લેવામાં આવી હતી. કેટલી ભાઈ? 101 શિફ્ટ. હવે જેની અંદર માર્ચ 2024થી ડિસેમ્બર 2025 સુધીના જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા. બરાબર. એટલે 1.5 થી 2 વર્ષની આપણે અહીંયા ગણતરી રાખીએ કે ભાઈ લાસ્ટ યરની અંદર 1.5 થી 2 વર્ષ વચ્ચેના જે કરંટ અફેર્સ છે, છેલ્લા 1.5 થી 2 વર્ષના જે કરંટ અફેર્સ છે તમારે કરવા પડે તો તમે બરાબર આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. રાઈટ. એક્ઝેક્ટ અગર રાઈટ કહે તો 1.8 1 વર્ષ અને ઉપર 6 મહિના ઉપર. હા, એટલે એ થઈ ગયા તમારે 1.5 વર્ષ જ થઈ ગયા. તમારે 12 ને 9 21 મહિના, 21 મહિનાનું છેલ્લા 21 મહિનાનું કરંટ અફેર્સ આવ્યું તો એવું આપણે ગણી ચાલી શકીએ. જેમાં 2024ના પ્રશ્નો ઓછા હતા, 2024ના કરંટ અફેર્સના ક્વેશ્ચન, અને 2025ના જે ક્વેશ્ચન છે એ વધારે હતા. તો જો તમે આ વર્ષ તૈયારી કરી રહ્યા છો તો તમારે શું કરવું પડશે? 2025 અને 2026, રાઈટ. 2025ના જાન્યુઆરીથી લઈને ડિસેમ્બરના ક્વેશ્ચન અને 2026ના જાન્યુઆરીથી લઈને બરાબર મે જૂનની અંદર જે તમારી એક્ઝામ આવ્યા રેલવે ગ્રુપ ડીની, તો જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધીના તમારે કરંટ અફેર્સના ક્વેશ્ચન જે કરંટ અફેર્સ છે તમારે તૈયાર કરવું પડશે. બરાબર. તો જ અહીંયા મેળ ખાશે ભાઈ. રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી ખાસ વાત કે આપણે બરાબર એક એનાલિસિસ 101 શિફ્ટનું એનાલિસિસ છે બરાબર છે એ કર્યું છે, જેની અંદર તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા શિફ્ટની અંદર સૌથી વધારે કઈ તમારે બરાબર છે જે ટોપિક છે એના અંદરથી સૌથી વધારે કરંટ અફેર્સના ક્વેશ્ચન આવે છે. ટોટલ આપણે 101 શિફ્ટનું એનાલિસિસ અહીંયા કરેલું છે. તો રમતગમતની આપણે વાત કરીએ, સ્પોર્ટ્સ, કુલ 312 પ્રશ્નો હતા. રાઈટ. તો શિફ્ટ વાઇઝ આપણે નીકાળીએ તો 3.09 પ્રશ્નો થશે, સૌથી વધારે વેટેજ ધરાવે છે. એટલે રમતગમતના ક્વેશ્ચન મતલબ કરંટ અફેર્સ છે તમારે ખાસ કરવું પડે. બેન્કિંગ અને અર્થતંત્રની વાત કરીએ તો કુલ 225 પ્રશ્નો હતા, એટલે શિફ્ટ વાઇઝ 2.23 પ્રશ્નો થાય. રાજ્ય વ્યવસ્થા અને સુશાસન, પોલિટી અને ગવર્નન્સની વાત કરીએ કુલ 206 પ્રશ્ન હતા, શિફ્ટ વાઇઝ 2.04 પ્રશ્નો થશે. પર્યાવરણ અને ભૂગોળની વાત કરીએ, ઇન્વાયરમેન્ટ એન્ડ જિયોગ્રાફી, તો કુલ 200 પ્રશ્ન. રાઈટ. તો શિફ્ટ વાઇઝ કેટલા થશે ભાઈ? 1.98 પ્રશ્નો થશે, 1.98. એવી જ રીતે આગળ અહીંયા હું તમને વાત કરું એના પહેલાં કે ભાઈ આ જે શિફ્ટ વાઇઝ ક્વેશ્ચન છે બરાબર છે, તો અત્યારે હાલમાં મેં શું કર્યું છે, ઊભા રહો, ચલો પહેલાં આની વાત કરી દઈએ પછી આપણે આગળ વાત કરીએ. કારણ કે આની જે PDF છે એપ્લિકેશનની અંદર બરાબર મેં અપડેટ કરી દીધી છે, હું તમને બતાવું છું. અહીંયા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, રેલવે ગ્રુપ ડીની અંદર જતા રહો, કોર્સમાં પેડ કોર્સીસમાં જશો, અહીંયા રેલવે ગ્રુપ ડી ઉપર તમે ક્લિક કરો, ત્યાં જશો ત્યાં તમે અહીંયા ડેમોમાં ક્લિક કરો. બરાબર છે. ડેમોની અંદર તમને અહીંયા નીચે PDF જોવા મળશે, એવોર્ડ્સ એન્ડ ઓનર્સ 2024-25, 185 ક્વેશ્ચન છે બરાબર છે એવોર્ડ્સ અને ઓનર્સના. રાઈટ. એ મેં અહીંયા અપડેટ કરી દીધા છે, હું બધા અપલોડ કરી દેવાનું છું એપ્લિકેશનની અંદર. રાઈટ. પેડ કોર્સની અંદર. તો અહીંયા તમે ક્વેશ્ચન જોઈ, કદાચ તમને બરાબર અત્યારે યુટ્યુબ પર નહીં દેખાય, પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોજો તો તમને ખ્યાલ આવી જશે કયા ક્વેશ્ચન 185 જે પ્રશ્ન આવ્યા છે એવોર્ડ્સ અને ઓનર્સના, તો એ કયા ક્વેશ્ચન છે, કેવા ટાઈપના પ્રશ્ન જે પૂછવામાં આવે છે, તો તમને બરાબર એ ખ્યાલ આવી જશે. એના માટે તમારે શું કરવું પડશે? એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને જોવું પડશે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે પુરસ્કાર અને સન્માન, એવોર્ડ્સ અને ઓનર્સ, કુલ 185 પ્રશ્ન. શિફ્ટ દીઠ આપણે વાત કરીએ 1.83 પ્રશ્નો આવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ કુલ 180 પ્રશ્ન પૂછાયા છે. શિફ્ટ દીઠ કેટલા આવ્યા છે ભાઈ? 1.78 પ્રશ્નો. સરકારી યોજનાઓ અને પહેલની વાત કરીએ, ગવર્મેન્ટ સ્કીમ્સ એન્ડ ઇનિશિયેટિવ, તો કુલ 145 પ્રશ્નો. શિફ્ટ દીઠ કેટલા આવ્યા છે? 1.44 પ્રશ્નો આવ્યા છે. સંરક્ષણ અને લશ્કરની વાત કરીએ, ડિફેન્સ એન્ડ મિલિટરી, કુલ 138 પ્રશ્ન. શિફ્ટ દીઠ આપણે વાત કરીએ 1.37 પ્રશ્નો તમને જોવા મળે છે.
પછી આંતરરાષ્ટ્રીય બાબત ઇન્ટરનેશનલ અફેર્સની વાત કરીએ, કુલ 137 પ્રશ્નો આવ્યા છે, એટલે શિફ્ટ દીઠ તમને 1.36 પ્રશ્ન જોવા મળે. રિપોર્ટ્સ અને રેન્કિંગની આપણે વાત કરીએ, કુલ 123 પ્રશ્ન બરાબર અહીંયા આવ્યા છે, એટલે શિફ્ટ દીઠ ભાઈ 1.22 પ્રશ્ન આપણે ગણી શકીએ. મિસેલિનિયસ અન્ય પ્રશ્નો છે બરાબર, તો 82 પ્રશ્નો એવા છે, શિફ્ટ દીઠ 0.81 આવશે. અને મહત્વપૂર્ણ દિવસો, ઘટનાઓ અને માઇલસ્ટોન, ઇમ્પોર્ટન્ટ ડેઝ, ઇવેન્ટ્સ અને માઇલસ્ટોન, તો કુલ 41 પ્રશ્નો છે. શિફ્ટ દીઠ આપણે વાત કરીએ તો 0.41 પ્રશ્નો આપણને જોવા મળશે. પુસ્તકો, લેખકો અને વ્યક્તિઓ, બુક્સ, ઓથર્સ એન્ડ પર્સનાલિટી, આમની વાત કરીએ તો કુલ 37 પ્રશ્નો છે. શિફ્ટ દીઠ 0.37 પ્રશ્નો જોવા મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટની અગર આપણે વાત કરીએ તો કુલ 9 પ્રશ્નો કેટલા પૂછાયા ભાઈ? કુલ 9 પ્રશ્નો પૂછાયા. શિફ્ટ દીઠ 0.09 ક્વેશ્ચન બરાબર, સાથે સૌથી ઓછું વેટેજ આ ધરાવે છે. રાઈટ. હવે જેને પણ બરાબર આ પીડીએફ જોઈએ, એકચ્યુઅલી જો આ બધી પીડીએફ છે હું પેડ ક્લાસની અંદર અપડેટ કરવાનો છું. આ 2024-25ના જેટલા પણ ક્વેશ્ચન છે, આ તો મેં ખાલી અત્યારે કયા ક્વેશ્ચન એડ કર્યા છે, કરંટ અફેર્સના ખાલી એક જ ટોપિક છે તમારો બરાબર, એવોર્ડ્સ અને ઓનર્સ, એના અપડેટ કર્યા છે. પણ પેડ કોર્સની અંદર રાઈટ 101 શિફ્ટની અંદર જે પૂછાયેલા મેથ્સના ક્વેશ્ચન છે રાઈટ, એ પણ ટોપિક વાઇઝ, પછી તમારા રિઝનિંગના ક્વેશ્ચન રાઈટ, એ પણ ટોપિક વાઇઝ, અને આ બધા ગુજરાતી ભાષામાં બરાબર, ગુજરાતીમાં આપણે આપીશું. પછી કયો તમારો સબ્જેક્ટ રહ્યો ભાઈ? જનરલ સાયન્સ છે રાઈટ, એના ટોપિક વાઇઝ ક્વેશ્ચન અને પ્લસ સોલ્યુશન રાઈટ, સાથે સોલ્યુશન પણ. ખાલી એવી રીતે નહીં કે ભાઈ એ આન્સરને બી આન્સરને સી આન્સર કરીને આપી દીધો. કરંટ અફેર્સની અંદર તો ચલો ડાયરેક્ટ નામ જ લખવાના છે, કારણ કે એ તો હવે નેક્સ્ટ એક્ઝામની અંદર આવવાનું છે નહીં. પણ આ જનરલ સાયન્સ છે, રિઝનિંગ છે ને ગણિત છે, તો એના ફૂલ ડિટેલમાં તમને સોલ્યુશન મળશે રાઈટ. અને કરંટ અફેર્સ છે તો એના પણ તમને ટોપિક વાઇઝ જે પ્રશ્નો છે ત્યાં પ્રાપ્ત થઈ જશે. કરંટ અફેર્સની અંદર તો ખાલી તમારે જોવાનું રહેશે કે ભાઈ કેવા ટાઈપના પ્રશ્નો આવે છે, એનાથી ઉપર બરાબર કંઈ જોવાની જરૂર નથી. બાકી કરંટ અફેર્સ તો જે 2025થી મેં તમને કીધું કે 2025થી હાલ સુધીના કરંટ અફેર્સ છે તમારે તૈયાર કરવાના રહેશે રાઈટ. ચલો નેક્સ્ટ આપણે અહીંયા આગળ વાત કરીએ તો બીજું શું છે ભાઈ? તો જેને પણ કોર્સની ખરીદી કરવી હોય, કોર્સ તમે બરાબર આપણી એપ્લિકેશન ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેડ કોર્સમાં જશો તો ત્યાંથી કોર્સની ખરીદી કરી શકશો. 1000 રૂપિયાનો માત્ર આ કોર્સ છે, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે તમને મળે છે. સબ્જેક્ટ વાઇઝ ડે વાઇઝ ક્લાસ મળે છે, ક્લાસ પીડીએફ માઇન્ડ મેપ છે મળે છે, પ્રિઝર પેપર, મોક ટેસ્ટ, ઈ બુક અને ઓડિયો બુક્સ, આ બધું જ તમને અહીંયા આ કોર્સની અંદર પ્રાપ્ત થઈ જાય છે. પ્લસ ડેલી મેન્ટરશિપ, લાઈવ મેન્ટરશિપ પણ મળે છે કે જો તમારે કોઈ ડાઉટ હોય, જો તમને કોઈ બરાબર તકલીફ હોય, મતલબ કંઈ પણ XYZ જે પણ ડાઉટ હોય તો તમે લાઈવ સેશનની અંદર બરાબર છે એ પૂછી શકો છો. ઇવન તમારે અન્ય પણ કોઈ ડાઉટ હોય તો તમે કોલ કરીને પણ વાત કરી શકો છો રાઈટ. અથવા તમારી એવી ઈચ્છા હોય કે સર એકાદો લેક્ચર ગોઠવો બરાબર છે પર્સનલી આ ટોપિક ઉપર, તો ભાઈ આપણે એ પણ ગોઠવી દઈએ છે રાઈટ. ચલો તો જેને પણ ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખરીદી કરી શકે છે. વિડીયો ગમે તો ભાઈ શું કરવાનું? ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની, વિડીયો લાઇક કરો, શેર કરો, કમેન્ટ હોય તો ભાઈ ડાઉટ હોય તો ભાઈ કમેન્ટ કરી દો રાઈટ. અને આ સાથે જ મળીએ છીએ આપણે આપણા બીજા સેશનમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.